विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 134मो श्लोक विवेक चूडामणि। अत्रैव सत्त्वात्मनिधि गुहायाम् अव्याकृत आकाश उरुप्रकाशः आकाश उच्चैरविवत् प्रकाशते स्वतेजसा विश्वमिदं प्रकाशयन्। એટલે અત્યારે ચર્ચા આપણે જાણીએ છીએ, ચર્ચા આત્માની શરૂ કરેલી છે. આત્માનાત્મ વિવેક વિવેક ચૂડામણી, એમાં અનાત્મા શું છે, આત્મા શું છે, બંધન શું છે, મોક્ષ શું છે, આ બધા પ્રશ્નો કરેલા ને શિષ્યએ. અને એના ઉત્તર રૂપે ગુરુજી કહી રહ્યા છે. એમાં પહેલાં કહ્યું અનાત્મા શું છે, પ્રશ્નનો ઉત્તર આપી દીધો. પછી આ આત્મા શું છે વગેરે. એમાં 134માં એ 134મો જે શ્લોક છે એની અંદર અત્યારે આપણે આ આત્માની ચર્ચા ચાલી રહી છે. એ પહેલાં આપણે આત્મા શું છે વિશે ચર્ચા શરૂ કરી દીધેલી છે. અને આત્માની વાત કરતાં અહીંયા કહે છે કે આત્મા એટલે ચૈતન્ય, કોન્શિયસનેસ જેને આપણે કહીએ છીએ, એ વાસ્તવની અંદર સર્વવ્યાપી હોવા છતાં પણ એ અમુક જ જગ્યાએ એની અભિવ્યક્તિ થવાને કારણે એને જાણી શકીએ છીએ. કારણ કે સૌથી સૂક્ષ્મ છે, નિરવય વસ્તુ છે, સર્વવ્યાપી નિરવય વસ્તુ જે છે. ઇવન આકાશને નથી જાણી શકતા. આકાશ પ્રત્યક્ષ છે જ નહીં. આકાશ પ્રત્યક્ષ તમે કહો એટલે પછી તમારે કહેવું પડે પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયનો વિષય. કઈ ઇન્દ્રિયનો વિષય આકાશ બને છે એવો પ્રશ્ન કરો તો તરત તમને ખબર પડશે કે શબ્દ જે છે એ તો આપણે સ્વીકાર્યું છે કે શબ્દ અને આકાશ જોડ. મેં તમને કહ્યું છે આ વસ્તુ. આકાશમાં રૂપ હોય તો આનાથી દેખાય, આકાશમાં સ્પર્શ હોય તો સ્પર્શેન્દ્રિયથી સ્પર્શી શકીએ. વાયુનો સ્પર્શ થાય છે પણ આકાશનો નહીં. આકાશમાં સ્વાદ હોય તો આપણને સતત સ્વાદ આવે, કારણ કે આ મોંમાં જ આકાશ રહેલું છે. આકાશની અંદર ગંધ હોય તો સતત ગંધ આવે, પણ એવું તો છે નહીં. અમુક વાર આવે છે ગંધ, અમુક વાર નથી આવતી. તો આકાશ તો રહેલું જ છે ઓલ ધ ટાઈમ, હંમેશ માટે. એટલે એકેય ઇન્દ્રિયનો વિષય બનતું જ નથી. એ તો ભાઈ છેવટે કહ્યું કે ભાઈ આ બધું રૂપ જે છે એ આ ચક્ષુથી ગ્રહણ થાય ને વાસ્તવમાં સ્પર્શ છે સ્પર્શેન્દ્રિયથી ગ્રહણ થાય, સ્વાદ રસનેન્દ્રિયથી ગ્રહણ થાય, ગંધ ઘ્રાણેન્દ્રિયથી ગ્રહણ થાય. તો હવે શું રહી ગયું? તો કે કયો મહાભૂત રહી ગયો? તો કે આકાશ રહી ગયું. અને કયો ગુણ રહી ગયો? તો કે શબ્દ રહી ગયો. બસ, તો આ શબ્દને આકાશ એને જોડી દો. એટલે કે આ શબ્દ જે છે એ વાસ્તવની અંદર એ શ્રોત્રેન્દ્રિયથી ગ્રહણ થાય છે અને એ આકાશનો ગુણ છે એમ કરીને આપણે કહી દીધું. પણ વાસ્તવની અંદર તમે જુઓ તો આકાશ પ્રત્યક્ષ છે જ નહીં. કાળ પણ પ્રત્યક્ષ નથી. કેટલી બધી વસ્તુઓ તો સાક્ષી પ્રત્યક્ષ જ છે. સાક્ષી કારણ કે હું આકાશ છે, કારણ કે હું એનાથી સભાન છું. બસ દેટ્સ ઓલ. આટલું જ કહેવું પડે. આકાશ છે એવું કહેવા માટે ઇન્દ્રિય નહીં, આકાશ છે એવું કહેવા માટે સાક્ષી જોઈએ. કેટલીક વસ્તુઓ જેમ કે આ છે એ ઇન્દ્રિય પ્રત્યક્ષ છે, એ તમે જાણો છો. આ મતલબ કે કાગળ છે કારણ કે હું જોઉં છું, એટલે ઇન્દ્રિયથી એનું અસ્તિત્વ નક્કી થાય છે. પણ આકાશનું અસ્તિત્વ શેનાથી નક્કી થાય છે? સાક્ષીથી. કાળનું અસ્તિત્વ શેનાથી નક્કી થાય છે? આકાશ સાક્ષીથી.
ના ના, પણ હું આ કાળ તો હું જોઉં છું. જો અત્યારે સમજી આ 10 વાગ્યા કે 11 વાગ્યા, અરે તમે ઘડિયાળ જુઓ છો, ઘડિયાળ જુઓ છો, ઘડિયાળના કાંટા જુઓ છો, કાળ નથી જોતા. એટલે વાસ્તવની અંદર કાળ પણ આ સાક્ષી પ્રત્યક્ષ, અને એવું બધું કેટલું બધું સાક્ષી પ્રત્યક્ષ છે. સુખ દુઃખ આ બધી વસ્તુ સાક્ષી પ્રત્યક્ષ જ છે ને. સુખ કોઈ દિવસ રૂપનો વિષય છે, સુખમાં કોઈ ગંધ રહેલી છે? સુખ દુઃખ વગેરે જે થાય છે, આ બધી ઈર્ષા ક્રોધ આ બધી વસ્તુઓ જે છે એ કઈ ઇન્દ્રિયથી ગ્રહણ કરો છો? એકે ઇન્દ્રિય નહીં. એ તો મનના બધા ઉત્પન્ન થતી લાગણીઓ છે. તો મનમાં ઉત્પન્ન થતી લાગણીઓ જે છે એને ઉજાળનાર કે એને પ્રકાશિત કરનાર ઇન્દ્રિય તો છે જ નહીં. ઇન્દ્રિયને પ્રકાશિત કરનાર મન છે, મનને પ્રકાશિત ઇન્દ્રિય નથી કરતી. એ તો આપણે જાણીએ છીએ આ બધી વસ્તુ. અને માટે મનના ભાવોને કોણ પ્રકાશિત કરે? સાક્ષી. દેટ્સ ઓલ. એનીવે, એટલે કહેવાનો આશય એવો છે કે આત્મા સર્વવ્યાપી હોવા છતાં, ચૈતન્ય સપ્રકાશ હોવા છતાં પણ એનું અસ્તિત્વ નક્કી કરવા માટે તો અમુક જ સ્થાન છે જ્યાં અભિવ્યક્ત થાય ત્યાં તમે કહી શકો કે છે. અને માટે એ અંતઃકરણમાં અભિવ્યક્ત થાય છે, અને એને કારણે ત્યાં એને જાણી શકાય છે. અંતઃકરણમાં જાણી શકાય છે. અંતઃકરણમાં કયા રૂપે જાણી શકાય છે? અહમના રૂપમાં. અંતઃકરણમાં જે અભિવ્યક્ત થાય આત્મા એ અહમના રૂપમાં જ થાય. હું જે છું એ ચેતન છું, મતલબ ચૈતન્ય જે છે અહમના રૂપમાં અભિવ્યક્ત થાય છે. અને માટે અહંકારના રૂપમાં અભિવ્યક્ત થાય છે. માટે ત્યાં જાણી શકાય છે, અંતઃકરણમાં અહમ રૂપે જાણી શકાય છે. અને આવી રીતે વાસ્તવમાં ચૈતન્ય જે છે એ આ રીતે અમુક જ સ્થાનમાં અભિવ્યક્ત થતો, એનું કારણ પેલું આપણે જાણીએ છીએ. અંતઃકરણ ઉપાધિ એવી છે કે ત્યાં અભિવ્યક્ત થાય છે. સર્વવ્યાપી વસ્તુ તો બધે જ અભિવ્યક્ત થવી જોઈએ. હા, પરંતુ બધે અભિવ્યક્ત નથી થતી ભાઈ. સૂર્ય સર્વવ્યાપી હોવા છતાં, એટલે સૂર્યપ્રકાશ સર્વવ્યાપી હોવા છતાં બધું તમે જોઈ રહ્યા છો અત્યારે. અહીંયા અમેરિકાના લોકો માટે નહીં અત્યારે, હા, એટલે અહીંની વાત કરું છું, આપણા દેશના લોકો માટે. અત્યારે એ લોકો જે કંઈ બધું જોઈ રહ્યા છે તો એ શાના કારણે? કારણ કે બધે સૂર્યનો પ્રકાશ વ્યાપેલો છે. આપણે સૂર્યપ્રકાશ વ્યાપેલો છે, પણ એ સૂર્ય કેવો છે? સૂર્યનું અસ્તિત્વ કેવી રીતે નક્કી કરશું? તો ભાઈ હવે તો દર્પણ જોઈશે સૂર્ય કેવો છે જાણવા. એટલે વાસ્તવની અંદર અમુક જગ્યાએ સૂર્યના રૂપમાં અભિવ્યક્ત થાય છે. સૂર્યપ્રકાશ સર્વત્ર હોવા છતાંય સૂર્ય કેવો છે, સૂર્યને જાણવો હોય તો પછી તમારે નક્કી કરવું પડે. એટલે એવી રીતે ચૈતન્ય સર્વવ્યાપી છે, પરંતુ એ અમુક સ્થાનમાં જ અભિવ્યક્ત થાય છે. દર્પણ એવી વસ્તુ છે કે જ્યાં સૂર્યની અભિવ્યક્તિ થાય છે. એવી રીતે અંતઃકરણ એવું છે કે જ્યાં આત્મા અહમના રૂપમાં અભિવ્યક્ત થાય છે. અને આ વસ્તુ આપણે જાણીએ જ છીએ. અંતઃકરણ અહમના રૂપમાં અભિવ્યક્ત થાય છે એ વસ્તુ આપણે જાણીએ છીએ કે જ્યાં અંતઃકરણ નથી ત્યાંની અભિવ્યક્તિ જણાતી નથી. નહીં તો એ પણ ચેતન્ય એ પણ કે, અને અહમ બોલતા આને ના આવડતું હોય મોબાઈલને તો કંઈ બીજું બોલે, બેબી ભૂમ, આવું કશું કે બેબી ભૂમ એમ. એટલે આપણે સમજવાનું કે એ અહમ માટેનો શબ્દ એના માટે એ છે. મનુષ્ય માટે અહમ શબ્દ જે છે બિલકુલ આર્બિટરી છે, યાદ રાખજો. એટલે મતલબ કે મનુષ્ય ભેગા કર્યું આવું કંઈ આત્મામાં અહમ નામની વસ્તુ નથી. અંતઃકરણમાં અભિવ્યક્ત થયો ને એટલે હું કરીને બધા, એટલે એનીવે, એટલે બધા મનુષ્યો સમજી શકે છે આ અહમ હું, એટલે બધા સમજી શકે. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે જેટલા ચેતન પ્રાણીઓ જે છે એ લોકોનામાં અંતઃકરણ છે, અને એના કારણે એમાં અભિવ્યક્ત થાય, અંતઃકરણ ચેતનવંતું બની જાય. જેમ પેલો સૂર્ય અભિવ્યક્ત થાય દર્પણમાં, અને જેમ દર્પણ કેવો પ્રકાશક બની જાય એવી રીતે અંતઃકરણ પણ ચેતનવંતું બની જાય, ચેતન બની જાય. જાણે કે એટલે કે ચિદાભાસ. અંતઃકરણ ચેતન બનવું અર્થાત ચિદાભાસ, કારણ કે અભિવ્યક્ત થયેલી વસ્તુ છે, રિફ્લેક્ટેડ, પરાવર્તિત એમ કહીએ. આ બધી વસ્તુઓ તમારે ખાલી એક મર્યાદાથી આગળ પછી વધવાનું નહીં. એટલે પછી આની તો ચૈતન્ય નામની એક જુદી વસ્તુ સૂર્યની જેમ, દર્પણ એનાથી પેલો જુદો, એવી રીતે અંતઃકરણ એનાથી જુદું, અને ત્યાંથી પેલો આત્માનો પ્રકાશ ધીરે ધીરે આમ કરતો કરતો આવે, આમાં પડે અંતઃકરણમાં, અને પછી આમ ભૂમ. આવું બધું કશું માનતા નહીં. એવું કેમ ના માનીએ? પણ જો તમારે એવું માનવું હોય તો માનો, પણ એ તમે નથી, એટલું યાદ રાખજો. તમે જો આવું કોઈ પણ વસ્તુનું કલ્પના કરો ને તો કલ્પના કરનારો કલ્પનાના વિષય કરતાં જુદો હોય, આટલું તો નક્કી થઈ ગયું. આના માટે અહીંયા તો અહમની વાત થઈ રહી છે.
અને એટલે આ પ્રકારના અને આવો ભૌતિક પ્રકાશ પણ નથી, તમે જાણો છો. આત્મા અભૌતિક છે. આ સૂર્ય વગેરે તો ભૌતિક વસ્તુ છે. ચાલો, એટલે આ બધું બહુ ના કહેવાનું ખબર, છતાંય ફોડ પાડ કરવા પડે છે, કારણ કે મન દોડી જાય છે આ બધી કલ્પનાઓ કરવા માટે. અને જેટલે અંશે મન આ પ્રકારે દોડે ને, એ ખતરનાક વસ્તુ છે વેદાંતિ માટે. કારણ કે એ નિષ્ફળતા છે બિલકુલ. એ દિશામાં ગયો મતલબ કે અટવાયો, પૂરેપૂરો અટવાઈ ગયો. પાછા જલ્દી આવી જવું સારું છે, પાછા જલ્દી આવી જવું સારું છે. એટલા માટે જ હમણાં કહેવાના જ છે, મનની જેટલે અંશે બહિર્મુખતા હશે એટલી મોક્ષ ઘણો દૂર છે. જેટલે અંશે મન બહિર્મુખ, જેટલે અંશે બહાર, એટલે અંશે પોતાનું એપ્રિસિએશન ના થાય, બહિર્મુખતા હોય તો. એ છે કહેવાના જ છે હમણાં. એનીવે, એટલે કહેવાનો આશય, એટલે બિચારા આ વૈજ્ઞાનિકો કેટલી માથાકૂટ કરે છે. એ લોકોને સમજણ તો પડે જ છે કે આ જડ વસ્તુ છે અને આ બોલનારો જે છે એ ચેતન છે. આનામાં ભેદ તો છે, એટલું એ લોકોને ખબર તો પડે છે. આ પણ મહાભૂતોમાંથી બનેલું છે, આ મહાભૂતોમાંથી બનેલો છે, પણ આ મહાભૂતોમાંથી બનેલો બોલ કરે છે અને આ બિચારું કશું બોલતું નથી. અને આમ કરીને પછાડે છે પેલો સ્વામી પાછો, આમ કરીને આમ પછાડે છે. તો પેલો બિચારો કેટલો નોબલ ઉમદા છે, કશું બોલતો નથી. એને આ રીતે પછાડે છે, એનું અપમાન કરે છે, આમ કરે છે, તોય કશું બોલતો નથી. કેવો સરસ ઉમદા છે. અર્થાત એક ચેતનનો જે પ્રતિભાવ છે જગત તરફ, અને જળ વસ્તુ જે છે એના પ્રતિભાવમાં બહુ ભેદ છે. મતલબ આ બે જુદી વસ્તુ જણાય છે તો ખરી, આય મહાભૂતોમાંથી બનેલું, આય મહાભૂતોમાંથી બનેલું, પણ આ એક કંઈક જુદી રીતે કામ કરે છે. આ શરીર, મન, બુદ્ધિ અહીંયા જે છે બધું મહાભૂતો જ છે, સૂક્ષ્મ કે સ્થૂળ, પરંતુ આ કંઈક જુદી રીતે કામ કરે છે. કારણ કે ચેતન આપણી દ્રષ્ટિએ ચેતન અભિવ્યક્ત થયું છે. એ લોકો કહે છે ના, આ બ્રેઇન જે છે, આ બ્રેઇન એમાં છે ને ચેતનતા નામનો ગુણ ઉત્પન્ન થાય છે એમ કે. એ બ્રેઇન પછી એનાથી કનેક્ટેડ પેલા બધા ન્યુરોન, જ્ઞાન તંતુઓ, એટલે જો જ્ઞાન તંતુઓ છે ને, જ્ઞાન આપણે કહીએ છીએ તો આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે અભિવ્યક્ત થયું, એ કે છે આવી કોઈ આત્મા ફાત્મા આવું કશું છે જ નહીં. એ તો આ જે જળ વસ્તુ છે એમાં જે પેલું બ્રેઇન વગેરે જે રહેલું છે એની અંદર આ જ્ઞાન ચૈતન્ય ઉત્પન્ન થાય છે. ગુણ છે, જ્ઞાન તો ગુણ છે એમ કે છે. એનીવે, એટલે એ લોકો બિચારા શોધે છે આ ચેતનને પકડી પાડી એમ કે છે. આ બધા બ્રેઇનનું ડિસેક્શન કરી અને પેલું બ્રેઇનમાં રહેલું માંસ વગેરે છે એનું ડિસેક્શન કરીને, અથવા તો પછી એમાં રહેલા કોષો, એ કોષ કાઢી, કારણ કે આ જણાય છે ને ચેતન, છેવટે બધું જ્ઞાન ક્યાં અહીંયા ભેગું કરીએ છીએ, ઉત્પન્ન થાય છે અહીંયા. એટલે કે છે તો બ્રેઇન જ માં જ્ઞાન ગુણ ઉત્પન્ન થાય છે, એને કારણે પછી એ ચેતન બની જાય છે, અને એને કારણે પછી એને બ્રેઇનને બધું જ્ઞાન થાય છે એમ કે છે. બ્રેઇન બધું અનુભવ કરે છે. બ્રેઇન એટલે આપણું મગજ, એ બધો અનુભવ કરે છે. જે મગજ જેનું ડેડ થઈ જાય છે, બ્રેઇન ડેડ એમ કે છે ને, એટલે બ્રેઇન સ્ટ્રોક આવે એટલે એમ ડેડ થઈ જાય. એટલે આમ હૃદય ચાલતું રહે અને શ્વાસ ઉચ્છ્વાસે ચાલતા હોય, પણ કોઈ જ્ઞાન ઉત્પન્ન ના થાય, કોમામાં જતો રહે વ્યક્તિ, બ્રેઇન ડેડ. એટલે કહે છે કે હા જુઓ, બધો અનુભવ આ બ્રેઇનને જ થતો લાગે છે, કારણ કે એ ડેડ થાય તો કોઈ અનુભવ નથી થતો. એને આ લોકો પેલી ટાંકણી ખોસે તો એ હાથે ના લાવે ને, આપણને તો ટાંકણી હજુ તો અડાડી જ છે સહેજ, અને સહેજ જ આમ પ્રેસ કરતા આમ કરે. એટલે સમજો આ બધી વસ્તુઓ. એટલે કહેવાનો આશય, આ લોકો વૈજ્ઞાનિકો બિચારા શું કરે, એટલે એ કહે છે કે હા, બ્રેઇન વસ્તુ એવી છે કે જેને કારણે બધો રિસ્પોન્સ આવે છે, પ્રતિભાવ જગત તરફ, પોતાના શરીર વગેરે તરફ. ભૂખ લાગે છે, સમજણ પડે છે. હવે દાખલા તરીકે બ્રેઇન ડેડ હોય એને તો કશું સમજાતું જ નથી. જેનું બ્રેઇન આ રીતે શરણ થઈ ગયું, બરાબર, હવે કામ નથી કરી શકતું, તો એને કોઈ પ્રકારનો અનુભવ નથી થતો, કશું કોઈ ફિલિંગ નથી થતું, કશું નથી થતું. એટલે છેવટે આ જ્ઞાન ગુણ ચેતનતા બ્રેઇનમાં ઉત્પન્ન થાય છે. પછી ન્યુરોન્સ એટલે બધા જ્ઞાન તંતુઓ વગેરે, એટલે બ્રેઇનના સેલ વગેરેમાં એ લોકો બિચારા શોધે છે. પરંતુ એ લોકોને ખ્યાલ નથી કે વાસ્તવમાં એ તમે જેમાં શોધી રહ્યા છો એ તો એક જડ વસ્તુ છે,
ભૌતિક વસ્તુ છે, જ્યારે આત્મા તો અભૌતિક વસ્તુ છે. પણ એ લોકોને કેમ ખ્યાલ નથી આવતો ને આપણને કેમ ખ્યાલ આવી ગયો? કારણ કે આપણે આ ચેતનના જ્ઞાન, ચેતનનું સ્વરૂપને જાણવા માટે આપણે કોઈ પ્રમાણનો આશ્રય લીધો, એ જે પ્રમાણમાં એ લોકોને શ્રદ્ધા નથી, જે જ્ઞાનના સાધનમાં એ લોકોને શ્રદ્ધા નથી. આપણે કહ્યું આત્માને જાણવો હોય, આત્મા કેવો છે, એ લોકો આત્મા વગેરે ન વાત કરે, પરંતુ આપણે કહીએ કે ચાલો આ ચેતનતા જેને કારણે છે, તો આત્મા છે, એનું સ્વરૂપ જ જ્ઞાન છે, અને એ તો સર્વવ્યાપી છે, વગેરે વગેરે બધું જે આપણે બોલીએ છીએ એ તો આપણે શાસ્ત્રરૂપી જ્ઞાનના સાધન. વૈજ્ઞાનિકો તો શાસ્ત્રને બાજુએ જ રાખવાના છે, અને એ લોકો આ ભૌતિક જગતની, આ જળ વસ્તુઓ જે છે, ભૌતિક જગત, ભૂતોમાંથી બનેલું જગત છે, બ્રેઇન વગેરે, એની અંદર પેલા કોષને કાઢીને એમાં પેલી ચેતનતાને શોધે છે. અને કદાચ સમજો કે એ લોકો ચેતનતાને પકડી પાડે, માની લઈએ ચાલો, પરંતુ એ ચિદાભાસ છે, ચેતનનો આભાસ છે. જે અંતઃકરણમાં અભિવ્યક્ત બન્યું એ તો કેવળ ચિદાભાસ છે. વાસ્તવિક ચૈતન્ય જે છે એ તો સર્વ આ પ્રકારના અન્વેષણથી જ પર છે. એ તો કેવળ ખાલી અહમનું જ સ્વરૂપ છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ વસ્તુ. એની વે ચાલો, એટલે કહેવાનો આશય આખી જુદી જ વસ્તુ છે. એ બિચારાઓ જે શોધે છે, અને એ લોકોને બહુ તકલીફ પડી રહી છે, બહુ. એ લોકો માને છે કે આ કંઈક મિસ્ટીરિયસ વસ્તુ છે, એમ કહે છે એ લોકો. આ કોન્શિયસનેસ નામની વસ્તુ બહુ એટલે બહુ શું છે ને કે બહુ ગહન જણાય છે, બહુ કંઈ આમ બહુ ચમત્કારિક વસ્તુ છે. ચમત્કારિક એટલે એ લોકો બીજા ચમત્કાર નહીં, પણ એમની દ્રષ્ટિએ કંઈક ગહન વસ્તુ છે, રહસ્યવાળી વસ્તુ છે, એવું એ લોકો કહે છે. આપણે કહે છે રહસ્ય નથી, એ તો હું છું, અને રહસ્ય કેવું હોય તો કહો, ઉપનિષદ કહો એને, વાંધો નહીં, ઉપનિષદ એટલે રહસ્ય. પરંતુ અમે જે રીતે કહીએ છીએ એ રીતે તમે એને સમજો તો વાસ્તવમાં કોઈ રહસ્ય નથી. એનાથી અત્યંત નજીક વસ્તુ કોઈ નથી, એનાથી વધુ પ્રકાશિત કોઈ વસ્તુ નથી, જે આપણી કદી નજરની બહાર ન જાય એવી વસ્તુ છે. માટે રહસ્ય ના હોય, જે તમારા સામે સતત રહેતી હોય એને વળી રહસ્ય કેવી રીતે કહેવાય? રહસી સ્થિત રહસ્યમ એવું કહેવાય. રહસી એટલે એ છુપાયેલું રહે, છુપાયેલું એકદમ. તમ દૂરદર્શમ ગૂઢમ અનુપ્રવિષ્ટમ ગુહાહિતમ ગહ્વરેષ્ઠમ પુરાણમ એક્સેટ્રા. આઈ થિંક મને લાગે છે કઠોપનિષદ. એટલે તમ દૂરદર્શમ ગૂઢમ અત્યંત છુપાયેલું હોય એને. અરે આ વસ્તુ કદી છુપાઈ જ ના શકે. જેવી રીતે સૂર્યનો પ્રકાશ જે, ચાલો સૂર્ય જવા દો, અત્યારે હું રૂમમાં બેઠો છું, કહેવાનો આશય છે અહીંયા જે પ્રકાશ છે, આપણી આ લાઇટનો પ્રકાશ કેવી રીતે છુપો રમે? ચાલો કહો, કોઈ રીતે છુપો ના રહે, કોઈ રીતે છુપાવનાર ના રે. સમજ મન તો નથી દેખાતી, માટે છુપી વસ્તુ છે. તમારા ધ્યાનમાં નથી, તમે ધ્યાનમાં લેતા નથી. ઇનફેક્ટ તમે જે વસ્તુ તમારા તરફ તમારું ધ્યાન જાય છે, ત્યાં તમે પહેલાં પ્રકાશને જ પકડો છો, અને પછી પેલી વસ્તુને પકડો છો, પણ તમારું ધ્યાન પેલી વસ્તુમાં છે. રાગત દ્વેષને કારણે એ વસ્તુનું આકર્ષણ એટલું બધું છે કે જેને કારણે વસ્તુ પ્રકાશે છે, એ વસ્તુ તરફ તમે એને એવોઇડ કરો છો, તમારા ધ્યાનમાં આવતી જ નથી. એટલે ભલે અહીંયા રૂમની અંદર બધી વસ્તુઓ પ્રકાશતી હોય ને, એ વસ્તુઓ તરફ તમારું ધ્યાન હોય, પરંતુ આ લાઇટના પ્રકાશને તમે ક્યારેય એવોઇડ નહીં કરી શકો. ભલે અત્યારે તમારું ધ્યાન પૂરેપૂરું મારા તરફ છે, પણ અત્યારે હું જે પ્રકાશમાં પ્રકાશું છું અહીંયા, એ પ્રકાશ તમારી નજરમાં પહેલાં જ આવે છે. ઇનફેક્ટ આ બધું વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે. અર્થાત આ લાઇટનો પ્રકાશ મારા પર પડે અને પરાવર્તિત થઈને તમારી આંખમાં આવે, ત્યારે તમે એ લાઇટના પ્રકાશમાં પ્રકાશિત વસ્તુ અથવા એ જે છે એ વસ્તુ તમે એને જોઈ શકો. જ્યારે લાઇટ હું હમણાં બંધ કરી દઉં, તો આ તો અત્યારે દિવસ છે જાણે, પણ એટલે સમજો કે રાત હોય અને લાઇટનો પ્રકાશ બંધ કરી દઉં, અને હું અહીંયા જ બેઠેલો છું, પણ છતાંય ન દેખાય. એ બતાવે છે કે લાઇટ એકચ્યુઅલી એના દર્શન તમે પહેલાં કરો છો પરાવર્તિત કિરણના રૂપમાં, અને પછી એ પ્રકાશની અંદર તમે એ રહેલી વસ્તુ જે પ્રકાશિત થયેલી છે એના દર્શન કરો છો. એવી જ રીતે આ તમે જગતની પ્રત્યેક વસ્તુનો અનુભવ કરી રહ્યા છો અત્યારે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, બધું જુદા જુદા ધ્વનિનો અનુભવ કરો છો, જુદા રંગરૂપનો અનુભવ કરો છો, બધા ફૂલો ખીલેલા છે એનો અનુભવ કરો છો, કે અનેક પ્રકારના સ્પર્શ, શીત, ઉષ્ણ વગેરેનો અનુભવ કરો છો. કઠણ હોય, મૃદુ હોય, એને અનુભવ કરો છો. અનેક પ્રકારની ગંધનો અનુભવ કરો છો, અનેક પ્રકારના સ્વાદનો અનુભવ કરો છો જમો ત્યારે. તો આ બધાનો જેને કારણે અનુભવ થાય છે એ તો ચૈતન્ય છે.
એ ચૈતન્ય ન હોય તો આ શબ્દ સ્પર્શનો અનુભવ જ ન થાય. એટલે વાસ્તવની અંદર ચૈતન્ય તો એને 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 છૂપું રાખી શકાય એમ છે જ નહીં. એટલે સતત તમે જગતને જુઓ, સાંભળો કે સ્પર્શો કે સૂંઘો કે સ્વાદ લો, ત્યારે ચૈતન્ય તો રહેલું જ છે. પરંતુ આપણી ધ્યાનમાં નથી આવતું, કારણ કે આપણા રાગદ્વેષ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના વિષયોમાં છે. માટે જેના પ્રકાશની અંદર આનો અનુભવ થાય છે, એ વસ્તુ જેના પ્રકાશમાં ચૈતન્યને કારણે એનો અનુભવ થાય છે, એ ચૈતન્ય આપણે ધ્યાનમાં લેતા નથી. એવી વસ્તુ છે. ચાલો, એનીવે, એટલે મારો કહેવાનો આશય એવો છે કે આજે વૈજ્ઞાનિકો શોધે છે, ચાલો, એ આત્મા વાસ્તવમાં એમના હાથમાં આવે જ નહીં. કારણ કે એ લોકો આ ભૌતિક વસ્તુની અંદર ચેતનતાનો ગુણ માનીને એનું અન્વેષણ કરે છે. ભૌતિક વસ્તુ એ પેલો સેલ કાઢીને કે ફલાણું કાઢી. આપણે કહીએ છીએ આ બધું જેને કારણે અનુભવો છો, આ બધું જેમાંથી આવેલું છે, આ બધાનું જેને કારણે અસ્તિત્વ છે અને આ બધાથી જે વિલક્ષણ છે એ આત્મા છે. બધાથી વિલક્ષણ કહ્યો માટે આમાં અન્વેષણ કરીને ન શોધી શકાય. અન્વેષણ કરીને શોધો તો પછી ચેતનતા એનો ગુણ થઈ ગયો હોય. આ તો એનાથી વિલક્ષણ છે, એનાથી અસંગ છે, તો પછી ક્યાં એમાં મળવાનું છે? અને છતાંય ચિદાભાસ, કારણ કે બ્રેઇનમાં અભિવ્યક્ત, અંતઃકરણમાં અભિવ્યક્ત થયું, અર્થાત અંતઃકરણ બ્રેઇનમાં, આપણે આમ તો હૃદયમાં ગણીએ છીએ, ચાલો, પરંતુ બ્રેઇન ગણો અત્યારે, તો બ્રેઇન એટલે આપણું મગજ, તો એમાંય છેવટે ચેતનતાને એ લોકો કોઈક પેલા ઇન્સ્ટ્રુમેન્ટ વગેરેથી પકડે, આમ પેલું શું એને કે એ લોકોનો ગ્રાફ, આમાં પેલું આપણે જોયું છે ને એન્જિયોગ્રાફીનો ગ્રાફ, આમ એવા રૂપમાં કોઈક રીતે પકડે. હા, જુઓ, અમે ચેતનતાને પકડી પાડી. ચેતનતા તો ગુણ છે ને, એનું અમે વિષયીકરણ કર્યું, એને અમે અમારા ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા પકડી લીધી. અરે ભાઈ, એ તો એ પકડો તો એ તો ચિદાભાસ જ છે. અભિવ્યક્ત થયેલું ચૈતન્ય તો ચિદાભાસ છે. ચાલો, એનીવે, માટે આપણે અંતઃકરણની અંદર અભિવ્યક્ત થયેલી છે. માટે આત્મા સર્વવ્યાપી, હવે આપણા પર આવી જઈએ, વૈજ્ઞાનિકોને બાજુએ રાખીએ, અને એ સર્વવ્યાપી આત્માને જો જાણવું હોય તો ક્યાં જાણીશું? જ્યાં અભિવ્યક્ત થયો હોય ત્યાં જાણો. જ્યાં અહમના રૂપમાં અભિવ્યક્ત થયો મનમાં, ત્યાં જાણો. અને વાસ્તવની અંદર અને એના દ્વારા પછી શરીરમાં અભિવ્યક્ત થયો. અને માટે શરીરમાં કોઈ દુખાવો, આ તે બધી વસ્તુઓનો તમને અનુભવ થાય છે, કારણ કે તમે ચેતન છો, અને એ રીતે શરીરનો પણ તમને અનુભવ થાય છે. શરીરની ઊંચાઈ, રંગ, શરીરનો દેખાવ, શરીરમાં રહેલું દુખાવો, બધાનો તમને અનુભવ થાય છે. ભલે અંતઃકરણમાં અભિવ્યક્ત થયો, અંતઃકરણ ઇન્દ્રિયો, અને એ રીતે સૂક્ષ્મ શરીરમાં અભિવ્યક્ત થયો. સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાં રહેલું હોવાને કારણે સ્થૂળ શરીરમાં પણ ચેતનતા વ્યાપી ગઈ, અને એ રીતે સ્થૂળ શરીરનો પણ તમને અનુભવ થાય છે. માટે વાસ્તવની અંદર પણ હું તમારા સ્થૂળ શરીરમાં ચેતનતાનો અનુભવ ન કરી શકું. આ સમજો, હું મારા સ્થૂળ શરીરમાં રહેલી ચેતનતાને જાણું, બરાબર ને? હું તમારા સ્થૂળ શરીરમાં રહેલી ચેતનતાનો અનુભવ ન કરી શકું, એ તમારા માટે કેવળ અનુમાનનો જ વિષય છે. એનીવે, કારણ કે વાસ્તવની અંદર હું ચેતન જે છે એ તો ખરેખર એનું વિષયકરણ થઈ શકતું જ નથી. અને માટે તમારા શરીરમાં હું ચેતનતાને હું ન જોઈ શકું. શરીર જરૂર જોઈ શકું, તમારા મનનું અનુમાન કરી શકું, તમારી ઇન્દ્રિયોનું અનુમાન કરી શકું, કારણ કે સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીર છે તો પછી વાસ્તવમાં ઇન્દ્રિયોથી એનું ગ્રહણ ન થાય. અને માટે ઇન્દ્રિયોથી તો સ્થૂળ વસ્તુઓનું ગ્રહણ થાય, કારણ કે સ્થૂળ વસ્તુઓમાં જે ગુણ, શબ્દ, સ્પર્શ વગેરે છે એનું ઇન્દ્રિયો ગ્રહણ કરે. એટલે સ્થૂળ જગતનું ગ્રહણ ઇન્દ્રિયો કરે, પણ સૂક્ષ્મ શરીરનું ગ્રહણ ઇન્દ્રિયો ન કરી શકે. માટે તમારું મન જે છે એને હું જોઈ ન શકું, સાંભળી ન શકું, ફલાણું ન કરી શકું. એનું અનુમાન જરૂર કરી શકું. તમારા મન રહેલું છે એનું અનુમાન કરી શકું. ભાઈ, તો તમારી ઇન્દ્રિયોનો પણ હું અનુમાન કરી શકું. હું તમારી સામે જઈને કહું કેટલા છે, આમ કરીને કહું, તમે કહો 4, એટલે મારે તમને દેખાય છે, એટલે તમારી ઇન્દ્રિયો ધરાવો છે, એવું અનુમાન કરી શકું. ઇન્દ્રિયો સર્વ ઇન્દ્રિયાતીત છે, એટલું માનવાનું. ઇન્દ્રિયાતીત છે, હે ને? ઇન્દ્રિયનું ગ્રહણ ઇન્દ્રિયથી ન થાય, ચક્ષુનું ગ્રહણ ચક્ષુથી ના થાય. ગોલકનું ગ્રહણ થાય, એ તો સ્થૂળ છે. ગોલક એટલે સ્થૂળ શરીરનો ભાગ. આ દેખાય છે કીકી અને પેલું સફેદ ને બધું, એ તો ગોલક છે, ત્યાં ઇન્દ્રિયનો નિવાસ છે. પણ ઇન્દ્રિયનું ગ્રહણ, એમાં રહેલી ચક્ષુર ઇન્દ્રિયનું ગ્રહણ મારી ચક્ષુર ઇન્દ્રિયથી ન થાય. આ સમજો, આ બહુ સુંદર
ચર્ચા ચાલે છે. આ બધું નિધિધ્યાસનમાં તમને બહુ મદદરૂપ થશે. અને માટે વાસ્તવની અંદર એ રીતે તમારા સ્થૂળ શરીરમાં પણ ચૈતન્ય છે, એને પણ હું ગ્રહણ સૂક્ષ્મ શરીરનું જો હું ગ્રહણ તમારા સૂક્ષ્મ શરીરનું ગ્રહણ હું ન કરી શકું, ન જોઈ શકું, ન સાંભળી શકું વગેરે, ના પ્રત્યક્ષ ન હોય, તો પછી એ સૂક્ષ્મ શરીરને કરતાં પણ જે સૂક્ષ્મ, કારણ કે સૂક્ષ્મ શરીરનું પણ કારણ માટે સૂક્ષ્મ એવું આ વાસ્તવમાં ચૈતન્ય જે છે એ તો કેવી રીતે હું પ્રત્યક્ષથી ગ્રહણ કરી શકું. પણ જરૂર હું તમને એટલું તો કહી શકું કે તમે ચેતન છો, કારણ કે હું અત્યારે બોલું છું એ તમે સાંભળી શકો છો, એના પાછા હા હા આમ કરો છો, મતલબ કે તમે એક જીવિત વ્યક્તિ છો, ચેતન વ્યક્તિ છો, એવું જરૂર હું અનુમાન કરી શકું. અને માટે જ્યારે બે વ્યક્તિઓ સૂતી હોય ત્યારે એક જીવિત છે અને બીજી મૃતપાય છે એ ન કહી શકાય, સિવાય કે એના પછી ટેસ્ટ આપણે એને હલાવીએ, કહું છું સાંભળો છો વગેરે, આમ તેમ ફલાણું ટીકણું, ત્યારે અથવા બૂમો પાડું, બહુ જ બૂમો પાડું, ફલાણા ભાઈ કરીને કોઈ રિસ્પોન્સ જ નહીં. પેલા બીજા ભાઈ છે ફટાક કરતા ઊભા થઈ ગયા, એમનું નામ દીધું ને એ ઊભા થઈ ગયા. પેલા બીજા એક ભાઈ છે જે બાજુમાં જ સૂતા હતા, એમનું નામ દીધું પણ બોલ્યા જ નહીં, કે કોઈ રિસ્પોન્સ ના કર્યો, આમાં મેં ન કર્યું, કશું ના કર્યું. એટલે આપણને થાય કે આ તો બહુ ગાઢ ઊંઘમાં છે. પછી થાય કે બેભાન થયા છે, ફલાણું થયું, ઢીકણું થયું છે. પછી આપણે એનો હાથ ઊંચો કર્યો તો આમ હાથ ફાટલી પડી, માથું આમ કર્યું તો આમ જ રહી ગયું, પગ એમને ઊંચો કર્યો તો ફાટલી પડી. પછી આપણને થાય કે ભાઈ હવે તો ડૉક્ટરને બોલાવવા કે ગરબડ લાગી છે. એ બતાવે છે કે એ પેલા જીવિત શરીર જેમાં ચેતનતા હતી અને આ મૃત શરીર જેમાંથી ચેતનતા ચાલી ગઈ, ચેતનતા એટલે તમે સમજી શકો ચિદાભાસ, સૂક્ષ્મ શરીર ચાલી ગયું. સૂક્ષ્મ શરીર ચેતન બનતું હતું, એને કારણે સ્થૂળ શરીર ચેતન બનતું હતું. એ સૂક્ષ્મ શરીર વિદાય લીધી, ચેતન બનતા સૂક્ષ્મ શરીર, ચિદાભાસ સહિતના સૂક્ષ્મ શરીર વિદાય લીધી, તો ચેતનતા ચાલી ગઈ. તો વાસ્તવની અંદર હવે બે વ્યક્તિઓની અંદર એકમાં ચેતનતા જતી રહી, બીજાનામાં ચેતનતા રહેલી છે, કદી પ્રત્યક્ષ ના થાય. સિવાય કે આ બધું કરો તો હલાવો ને બૂમો પાડો, ન સાંભળીને પછી ડૉક્ટર બોલાવો, ડૉક્ટર નક્કી કરે ના કે ભાઈ આ વ્યક્તિ નથી. ત્યારે એ બતાવે છે કે ચૈતન્ય ક્યારેય પ્રત્યક્ષનો વિષય બનતો જ નથી. એટલે સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર આ રીતે પ્રત્યક્ષનો વિષય ન બનતું હોય તો પછી ચૈતન્ય જે છે, જે એનું કારણ છે એ વાસ્તવમાં નથી, સૂક્ષ્મ છે, એ તો કેવી રીતે બને એની વે. અને માટે ઇવન તમે જુઓ છો કે આ ડૉક્ટરો જે છે આપણને શરીરમાં ક્યાંક દુખાવો હોય ને તો કેવી રીતે નક્કી કરતા હોય. દાખલા તરીકે તમને આ કમરના ભાગમાં દુખાવો છે તો તમે ફિઝિયોથેરાપી સેન્ટરમાં જાઓ તો તમને છે ને પૂછે ક્યાં દુખે છે એમ એટલે ભાઈ એ આંગળી મૂકે, એ આંગળી મૂકીને જુએ ખરા પણ પૂછે તો તમને જ ક્યાં દુખે છે. કે હા એ દબાવતા એની આંગળી દુખે તો એને ખબર પડે, પણ આપણા એની આંગળી દબાય ત્યારે આપણને દુખે તો આપણે જ કહી શકીએ. સમજ્યા તમે હું શું કહું છું? એટલે એ આંગળી દબાવીને મારા દુઃખને ન પામી શકે, એને મને જ પૂછવું પડે. એટલે રહી પૂછે અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, અહીંયા દુખે છે એમ કરીને આપણને પૂછે. એની હા એના હાથમાં દુખાવો થાય એ દબાવતા તો એને ખબર પડે. એની વે એટલે કહેવાનો આશય મારો એવો છે, એટલે તમારામાં જે ચૈતન્ય છે એ મારા માટે અનુમાનનો વિષય છે. કારણ કે તમને દુખાવો થાય છે, હું કહું કે તમને દુખે છે, તમને કેવી રીતે ખબર છે? શું સ્વામીજી તમને તો અક્કલ છે કે નહીં? મેં એમ કહું બોલો નહીં તો મનમાં અધ્યાર રાખીને કહો. તમે આમ કરીને હસો, આમ કરી મારી સામે હું આવો પ્રશ્ન કરું કે તમને દુખાવો થાય છે તમને કેવી રીતે ખબર છે? કે તમે કરીને હસો, પણ તમારા મનમાં છે કે આ મૂર્ખો છે આ સ્વામી, એમ તો થાય મનમાં. બોલીએ નહીં આપણે સ્વામીજી આવું તો બોલાય નહીં અમારાથી, હા પણ મનમાં તો થાય ને, મનમાં તો રખાય કે આ ખરો મૂર્ખો છે. વેદાંત ભણે જ પણ કોઈ જાણે મને દુખે જ કારણ કે મને ખબર છે મારા શરીરમાં જે દુખે છે મને ખબર છે. અર્થાત વાસ્તવમાં શરીરમાં ચેતનતા વ્યાપેલી છે ને એના કારણે શરીરમાં જે ભાગમાં દુખાવો હોય મને ખબર પડે છે. એવી રીતે વ્યક્તિ જે દબાવી રહ્યો છે ડૉક્ટર કે ફિઝિયોથેરાપિસ્ટ જે પણ હોય
એ દબાવે છે, એની આની આંગળીમાં દુખતું હોય તો એને ખબર છે, કારણ કે એના શરીરમાં ચેતનતા વ્યાપેલી છે, એ એને ખબર છે. તમારા શરીરમાં ચેતનતા વ્યાપેલી છે, મને ન ખબર. મારા શરીરમાં ચેતનતા વ્યાપેલી છે, એ મને ખબર. આટલી વાત છે. તમારા શરીરમાં રહેલી ચેતનતા મારા માટે અનુમાનનો વિષય, મારા શરીરમાં રહેલી ચેતનતા મારા માટે પ્રત્યક્ષ. એનીવે એટલે એટલે અહીંયા કહે છે અત્રૈવ પ્રકાશતે. આ વસ્તુ હું જે મેં તમને સમજાવી એ આ શ્લોકમાં છે. આ બધી શું ચર્ચા કરતા હતા, આ જે શ્લોક છે એની ચર્ચા કરું છું. અત્રૈવ પ્રકાશતે, આત્મા આપણે સમજી જવાનું. આત્મા અત્ર એવ પ્રકાશતે. અત્ર પહેલી લાઈનમાં છે, તમે જુઓ અત્રૈવ. અને પ્રકાશતે જે છે ત્રીજી લાઈનમાં છે. આત્મા અત્રૈવ એટલે કે આ શરીર, અત્ર એટલે અસ્મિન શરીરે, અત્ર એટલે અહીંયા, અહીંયા એટલે કે આ શરીરમાં. આત્મા પ્રકાશતે, આ શરીરમાં જે છે આત્મા પ્રકાશી રહ્યો છે, અભિવ્યક્ત થયેલો છે એમ. અને અત્ર કે આ તો આચાર્ય સમજાવી રહ્યા છે ને. આચાર્ય શું કરી રહ્યા છે, ગુરુજી શું કરી રહ્યા છે, ઉત્તર આપી રહ્યા છે. કોને? શિષ્યને. શિષ્યનો શું પ્રશ્ન હતો? આત્મા કહ, આત્મા શું છે, અનાત્મા શું છે, બંધન શું છે, મોક્ષ શું છે. આવા જે 6 પ્રશ્નો કરેલા એમાંથી અનાત્મા વિષયક પ્રશ્નો પતી ગયા હતા, એનો ઉત્તર અપાઈ ગયા હતા. પછી આત્મા વિશેના આત્મા શું છે એ પ્રશ્નના ઉત્તર આપી રહ્યા છે. અને એમાં અત્યારે આપણે આ 134મો શ્લોક જોઈ રહ્યા છીએ. એટલે ગુરુજી બતાવે છે આમ અત્રૈવ પ્રકાશતે, આત્મા અત્રૈવ પ્રકાશે. આત્મા અહીંયા એટલે કે આ શરીરમાં પ્રકાશે છે. આત્મા એટલે ચૈતન્ય, અહીંયા શરીરમાં પ્રકાશે. એટલે તમારા શરીરમાં પ્રકાશે છે, પરંતુ એ તમને જ ખબર છે કે આ બધું ચેતન છે, માટે હું એટલા માટે. પણ ચેતનતા વ્યાપેલી છે, હું ક્યાં વ્યાપેલું છું? તારે શું તમે વાત કરો છો? અહીંયા તમને અડું હે તો તમે એવું નથી કહેતા કે આ મારી આંગળી નડ્યો. ના ના, હું તો એવું જ બોલું છું, તમારી આંગળી નડ્યા. પણ તમે એવું બોલી શકો છો ને કે તમે મને કેમ અડ્યા, એવું બોલો છો ને. હા, બસ. તો એનો અર્થ કે અહમ વ્યાપેલો છે. અહમ ચેતન છે જે અહીંયા વ્યાપેલો છે, ચિદાભાસના રૂપમાં વ્યાપેલું છે. વ્યાપેલું શરીરમાં વ્યાપેલું ચૈતન્ય જે છે એને આપણે ચિદાભાસ કહીએ છીએ. કેમ ચિદાભાસ કહો છો? કારણ કે તમે એનો અનુભવ કરો છો. તો અનુભવ કરો છો તો પછી એ વસ્તુ કેવી હોય છે? અભિવ્યક્ત હોવી જોઈએ. અભિવ્યક્ત ચૈતન્યને ચિદાભાસ કહેવાય. સૂર્ય જે છે એની અભિવ્યક્તિ થઈને કોઈક જગ્યાએ, બરાબર ને, આપણા પેલા પાણીની ડોલમાં કે અરીસા વગેરેમાં, એ રીતે. સારું, અત્યારે તો બરાબર આ શરીરમાં, પણ આ શરીરમાં ક્યાં અભિવ્યક્ત થયો એ કહો. આ શરીરમાં પ્રકાશ્યો, અભિવ્યક્ત થયો, એ કયા રૂપમાં થયો, ક્યાં થયો? કિડનીમાં કે જઠરમાં? ક્યાં? નાના ના ધી ગુહાયામ. બરાબર વ્યવસ્થિત કહે છે બધું. ધી ગુહાયામ એટલે કે છે આ ધી બુદ્ધિ જે છે એ બુદ્ધિરૂપી ગુફાની અંદર પ્રકાશિત થયો. બહુ સરસ. આ તો ધી એટલે બુદ્ધિ, બુદ્ધિ કે અંતઃકરણ, જે ગણવું ગણું. મન કહેવું તો મન કહો, અંતઃકરણ કહેવું તો અંતઃકરણ કહો, બુદ્ધિ કહેવું તો બુદ્ધિ કહો, જે તમારે કહેવું હોય તો કહો. ધીનો અર્થ બરાબર એમાં પ્રકાશિત થયો. જ્યારે એકલા અંતઃકરણની વાતો કરું ને અંતઃકરણના કાર્યોની વાત કરું ત્યારે પછી હું બધું અંતઃકરણનો વિભાગ કરું. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એવું બધું. પણ આ તો અત્યારે તો આત્માની દ્રષ્ટિથી બધી ચર્ચા ચાલે છે. એટલે આત્મા જ્યાં અભિવ્યક્ત થયો એને તમે અંતઃકરણ જ કહો, ફંક્શનલ નહીં. એના અંતઃકરણના જુદા જુદા પ્રયોજનને આધારે એના જુદા જુદા નામ આપ્યા. સંકલ્પ વિકલ્પ કરે એ જ અંતઃકરણ, તો એને પછી મન કહ્યું. ને નિશ્ચય કરે એ જ અંતઃકરણ, ત્યારે એને આપણે બુદ્ધિ કહ્યું. અને ચિંતન કરે ત્યારે આપણે એને ચિત્ત કહ્યું, વગેરે વગેરે. અને એ જ અંતઃકરણમાં અહમ વૃત્તિ રહેલી છે, એટલે અહમ વૃત્તિ રહી તો આપણે એને અહંકાર કહ્યું. ચાલો, એટલે ધી ગુહાયામ, આ બુદ્ધિની આ રૂપી ગુફામાં એ અંતઃકરણ રૂપી ગુફામાં એ પ્રકાશિત થયું. આ ગુહા તો અંતઃકરણ માટે ઠેર ઠેર શબ્દ વપરાયો છે. એટલે ગુહાહિતમ, ગુહાશયમ વગેરે વગેરે. ગુહાહિતમ ગુફામાં રહેલો, એમ કે આત્મા માટે આવું કે ગુહાહિતમ, ગુહાશયમ, ગુહારૂપી આશય, ગુહારૂપી સ્થાન, એની અંદર આત્મા પ્રકાશી રહ્યો છે. એનીવે,
અને પણ એ અહીંયા અમારે એ બધું બરાબર છે, અંતઃકરણમાં પ્રકાશિત થયું, અંતઃકરણ રૂપી ગુફામાં પ્રકાશિત થયું તમારું કહેવાની ક્યાં જરૂર? ગૂંચવાડા જ તમે ઊભા કરો છો. અંતઃકરણ બોલો ને, અંતઃકરણ રૂપી ગુફા કેમ બોલો છો? શાસ્ત્રમાં ઠેર ઠેર તમે કહો છો ગુફા કહ્યું છે અંતઃકરણને, કેમ એવું કેમ કહ્યું છે? કારણ કે ગુફા એવી વસ્તુ છે કે જ્યાં વાસ્તવમાં આ પ્રકાશ રહેતો નથી, અને એને કારણે તમારે જ્યારે એમાં કોઈ પ્રકાશ હોતો નથી ને તમે એમાં ટોર્ચ લાઇટ વગેરે ધરો ત્યારે એની અંદર રહેલી વસ્તુ પ્રકાશિત થાય છે. આ બધી પેલી હોય છે ને નેચરલ કેવ, કેટલીક આ દુનિયાની અંદર આવી કુદરતી ગુફાઓ છે, બનાવવામાં આવેલી નહીં. આપણે ગુફાઓ બનાવીએ ને તો એમાં તો આપણે મોટા મોટા બલ્બ મૂકી દઈએ પાછા, કારણ કે આપણે ગુફાઓ બનાવી, મનુષ્ય ગુફા બનાવે બીજાઓને બોલાવવા માટે, જોવા માટે. હા, અહીંયા છે ને, અહીંયા પેલી આપણી કઈ હુસૈન ગુફા, હા હુસૈન દોશી ગુફા, મને લાગે છે અહીંયા આપણા યુનિવર્સિટી એરિયામાં જ છે ક્યાંક હુસૈન દોશી ગુફા અંદર. પણ એ ગુફામાં અંધકાર રાખે નહીં એ લોકો, કારણ કે આપણને બોલાવા છે એ લોકો, તો આપણે તો જઈએ જ નહીં. એટલે પહેલાં ત્યાં એન્ટ્રન્સમાં જ મોટો પ્રકાશ, ગોળો મોટો પેલો ફોકસ, અને અંદર તો બધે જળહળ થતું હોય બધું. પણ નેચરલ ગુફા, કુદરતી ગુફામાં પ્રકાશ ન હોય. એટલે આપણે આ બધું ગણવાનું. અંતઃકરણ રૂપી ગુફા, અંતઃકરણ એ મનુષ્યની ઉપજ નથી, અંતઃકરણ ભગવાને બનાવેલી ગુફા છે, અને એની અંદર આ શું પ્રકાશી રહ્યો છે? આત્મા. એટલે કહેવાનો આશય એવો છે કે જેમ ગુફામાં વસ્તુ રહેલી હોય, હિડન છુપાયેલી રહે અને આપણને જણાય નહીં, એવી જ રીતે અંતઃકરણ રૂપી ગુફાની અંદર પણ આ આત્મા પ્રકાશિત થઈ રહ્યો છે, પણ આપણને જણાતો નથી. પણ તમે તો પ્રકાશિત થયો એમ કહો છો, ચાલો કાઢી નાખો છો. અંતઃકરણમાં અભિવ્યક્ત થયો, પરંતુ એ જણાતો નથી. ગુહ્યતે અસ્મિન સર્વમ ઇતિ ગુહા. ગુહ્યતે, ગુહ ધાતુ છે ને, ગુહ સંવરણે, સંવરણ એટલે ટુ હાઈડ, ટુ કવર, છુપાવવું. ગુહ્યતે જે છુપાયું છે, ગુહ્યતે અસ્મિન સર્વમ. આપણે બહારની ગુફા જે છે કુદરતી ગુફા, એમાં જે વસ્તુઓ રહેલી છે જાણે કે છુપાઈ છે. કેમ છુપાયેલી છે? બધી પડેલી તો છે ત્યાં. છુપાયેલી ક્યાં છે? ચોખ્ખી પડેલી છે ત્યાં. હા, પરંતુ અંધકારને કારણે જણાતી નથી, માટે છુપાયેલી છે એમ બોલીએ છીએ. રહેલી જ છે પરંતુ અંધકારને કારણે જણાતી નથી, માટે આપણે કહીએ છીએ છુપાયેલી. એવી જ રીતે આ અંતઃકરણ રૂપી ગુફામાં પણ આત્મા રહેલો જ છે, અભિવ્યક્ત થયો છે ને, રહેલો જ છે, પરંતુ અજ્ઞાનરૂપી અંધકારને કારણે જણાતો નથી, માટે અંતઃકરણને ગુફા કહેવામાં આવે છે. અને કોના માટે પણ એ છુપાયેલો, કોના માટે છુપાયેલો છે? અંધકાર કોની ગુફાઓમાં રહેલો છે? મારી ગુફા, તમારી ગુફા, ફલાણાની ગુફા. અંતઃકરણ ગુફા ખરી, પણ કોનું અંતઃકરણ ગુફા કહેવાય? બધાનું. જે જન્મે એ અંતઃકરણને ગુફાના રૂપમાં જ લઈને જન્મે. અજ્ઞાન બધા માટે કોમન છે, નહીં તો જન્મનો પ્રશ્ન જ ક્યાં છે? આ અંધકાર દૂર કરવા માટે જ જન્મ આપ્યો છે, ખાલી લાઇટ કરવા માટે જન્મ આપ્યો. કેવું છે નહીં? એક ખાલી સ્વિચ પાડવા માટે, પણ એમાં જન્મો. અંધકારને ભગાડવા માટે એક જ વસ્તુ છે, લાઇટ કરો, દેટ્સ ઇટ. પણ એ લાઇટ થતી નથી. આપણે પેલાને કોઈકને માટે આવા શબ્દો વાપરીએ, સ્વામીજી એને ટ્યુબલાઇટ ના થાય એવું કહીએ, એટલે કશું બોલીએ ને સમજાય નહીં ને. એટલે એ વસ્તુ આપણે બોલીએ સમજાવ્યું, મતલબ કે એ વસ્તુ એનામાં પ્રકાશિત ન થઈ, એના અંતઃકરણમાં આપણે કહીએ કે ટ્યુબલાઇટ ના થાય. એનીવે, અર્થાત આત્મા અંતઃકરણ સર્વના અંતઃકરણમાં અભિવ્યક્ત થયો છે. એક્સેપ્શન તો રાખો, કોઈ એક્સેપ્શન નહીં, કોઈ એક્સેપ્શન નહીં, કોઈ કરતાં કોઈ એક્સેપ્શન નહીં. કારણ કે અંતઃકરણ જે છે ને એ આત્માથી આત્મા તો સર્વવ્યાપી છે. એટલે અંતઃકરણ અને આ આત્મા જે છે એનામાં એક શક્તિ છે, અચિંત્ય શક્તિ. એ અચિંત્ય શક્તિને કારણે એમાંથી અંતઃકરણ બહાર આવે.
અને એ અંતઃકરણ જે બહાર આવી આત્માથી અભિન્ન, કારણ કે પેલી શક્તિ એ આત્માથી અભિન્ન, મિથ્યા શક્તિ આત્માની, અને એનામાંથી અંતઃકરણ બહાર આવે. બહાર આવે એટલે અંતઃકરણ વ્યક્ત બને. અવ્યક્ત અવસ્થા એ પેલી શક્તિ, એમાંથી અંતઃકરણ બહાર આવે, અભિવ્યક્ત બન્યું. જેમ ઘડો પેલા માટીના પિંડની અંદર અવ્યક્ત, એમાંથી જ આમ બહાર આવે. એમાંથી બહાર આવે એટલે કશું કંઈ માટીને છોડીને આમ બહાર ગયો એવું નહીં. એક રૂપ, એ અવ્યક્ત વસ્તુ જે જે આ શક્તિ જે છે, જે આત્માથી અભિન્ન છે, એ જ આ રૂપમાં અભિવ્યક્ત થાય. એટલે પેલું અંતઃકરણ તો આનાથી હંમેશા આત્માથી અભિન્ન જ હોય. એ અંતઃકરણ કેમ તમે આમ કરો છો, ગોળ ગોળ ફરો છો? કારણ કે આ બધું મજા આવે જરા. બહુ વેદાંત શાસ્ત્ર જે છે ને બહુ જ આનંદ પમાડ્યું છે. એટલે અંતઃકરણ તો ભાગવાનું છે, આમ તેમ દોડે છે ને, કેટલું ભાગે છે. એ અંતઃકરણ હંમેશા આત્માથી અભિન્ન હોવાને કારણે, અને અંતઃકરણનું ગુણધર્મ પેલા સત્વમાંથી આવ્યું છે ને. આ શક્તિ જે છે ને, એ શક્તિ 3 ગુણ ધરાવે છે, 3 ગુણો વાળી. આ વાળી એટલે 3 ગુણોના રૂપમાં સત્વ રજસ તમસ. એ સત્વ રજસ તમો ગુણ વાળી, તમોત્મિકા, તમાત્મિકા કે તમોત્મિકા, આવા સ્વરૂપવાળી એ જે છે, એના સત્વ આસ્પેક્ટમાંથી અંતઃકરણ બહાર આવે. અને આ અંતઃકરણ એટલે સાત્વિક છે. એને કારણે આ આત્મા જે છે એ અંતઃકરણમાં એટલે હંમેશા અંતઃકરણમાં હંમેશા આત્મા અભિવ્યક્ત જ રહે છે. હંમેશા, જ્યાં સુધી આ પેલો શું કહીએ આપણે, દર્પણ, આખા દિવસ દરમિયાનની વાત કરું છું, જ્યાં સુધી તમે બહાર રાખો તડકામાં, તો પેલો સૂર્ય પ્રકાશિત થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. બસ એવી રીતે. એટલે સદાય અંતઃકરણ આત્માની અભિવ્યક્તિ ચિદાભાસથી યુક્ત જ રહે છે, સદાય. એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર, એટલે આની અંદર આ અભિવ્યક્ત થયેલો છે ખરો, પરંતુ અંધકાર. કારણ કે આ શક્તિ જે છે ને, આ શક્તિનું એક કાર્ય છે. એ શક્તિ વાસ્તવમાં ખરેખર આત્મા, શક્તિ આત્માથી અભિન્ન છે, પણ આ શક્તિ આત્માને જાણે ઢાંકી દે છે, ઢાંકી ના શકે. પરંતુ શક્તિ જે છે એ વાસ્તવની અંદર આત્માના સ્વરૂપનું જ્ઞાન થવા દે નથી, આવરણ છે. અને વિક્ષેપ એટલે આ અંતઃકરણમાંથી ઉત્પન્ન થયું. એટલે અંતઃકરણ પણ આ શક્તિથી યુક્ત હોવાને કારણે, આવરણ શક્તિથી યુક્ત હોવાને કારણે, અજ્ઞાનથી યુક્ત હોવાને કારણે, એ જ અંતઃકરણમાં આત્મા અભિવ્યક્ત થયો હોવા છતાંય અંધકાર રહે છે, ખબર પડતી નથી. અજ્ઞાનને કારણે એ અંતઃકરણની અંદર અભિવ્યક્ત આત્મા અભિવ્યક્ત થયો હોવા છતાંય ખબર પડતી નથી. આ અહીંયા કહેવાનો આશય છે. અને આવું કોના માટે? બધા જ માટે, એક પણ બાકી નહીં. કારણ કે બધા અંતઃકરણ આવે છે જ આ શક્તિમાંથી, જે શક્તિ વાસ્તવમાં આત્માથી અભિન્ન છે. કઈ શક્તિ? હું માયા કહીશ તો પાછું તમારું મન ઉઠી જશે એમાંથી, એટલે મારે નથી બોલવું, જવા દો. શક્તિ કંઈક અચિંત્ય શક્તિ છે આત્મામાં, બ્રહ્મમાં, જેને કારણે બધું આમાં અભિવ્યક્ત થાય છે અભિન્ન રૂપે. જેવી રીતે પેલા માટીના પિંડમાં કઈ શક્તિનો પ્રયોગ કરો તો પછી પેલું અભિવ્યક્ત થાય ઘડો. પેલી ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિથી યુક્ત આપેલું હોય આપણું પિંડ, સમજીએ, એમાં ના હોય તો કહેવાનો આશય છે એના ઉપર આ શક્તિનો પ્રયોગ કરો ને તમે, પેલો કુંભાર જ્યાં ધરાવે છે ત્યારે એ શક્તિનો પ્રયોગ કરે, જ્ઞાનશક્તિ, ઈચ્છાશક્તિ અને ક્રિયાશક્તિ, તો પેલો ઘડો અભિવ્યક્ત થાય. એ ઘડામાં જ્ઞાનશક્તિની અભિવ્યક્તિ કહેવાય. એ ઘડામાં
આ કુંભારની ઈચ્છાશક્તિની અભિવ્યક્તિ કહેવાય. એ ઘડામાં કુંભારની ક્રિયાશક્તિની અભિવ્યક્તિ કહેવાય કે ના કહેવાય? કહેવાય. બસ દેટ્સ ઓલ. આવું છે. ચાલો એનીવે, આ બધું શું બોલો છો સ્વામીજી? આપણે માયાની ચર્ચા થઈ ગઈ છે. હવે તમે આમ તદ્દન એવા મારી સામે જાણે પેલા કોઈ અજાણ્યા સામે જોતા હોય એવી રીતે ના જોશો. સમજી ગયા? એટલે આ રીતે મતલબ કે કહેવાનો આશય એવો છે કે આ અંતઃકરણને ગુફા કહેવાનું આટલું જ પ્રયોજન છે, કારણ કે પ્રત્યેક અંતઃકરણમાં ગાઢો અંધકાર છે. જગતનું પણ અજ્ઞાન અને આપણું યજ્ઞ જે અભિવ્યક્ત થયો છે આત્મા, એનું યજ્ઞ. ધીરે ધીરે જગતનું તો જગત વિષયક અંધકાર થોડો થોડો દૂર થાય. એક એક મેચસ્ટિક આખું આટલું બધું કેમેસ્ટ્રી ભણો, MSc ને ફલાણું નીકળું, તો આપણને એમ કે કેટલો મોટો જ્ઞાનનો મોટો ફોકસ મૂકી દીધું હશે અંતઃકરણ. મેચસ્ટિક. હા, આટલું બધું ભણ્યા પછી એ 2-3 પ્રશ્નોના જવાબ આપે, બસ. બાકી અહીંથી આગળ ના બોલી શકે કશું. અહીંથી આગળ તો ખભો જ હલાવવો પડે. સમજ્યા? ખબર નથી એમ કેવું પડે. ખભો હલાવવો પડે. એ આપણા દેશમાં નહીં, એ ત્યાં છે આ બધા. આઈ ડોન્ટ નો એમ કરી. ગાઢું જગત વિષયક પણ જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, જ્ઞાની મેચસ્ટિક છે. જ્ઞાનવૃત્તિ, પ્રત્યેક જ્ઞાનવૃત્તિ એક મેચસ્ટિક. એનાથી આવડી મોટી ગુફામાં કેટલો અંધકાર જાય. અને આત્મા વિશેનું તો અજ્ઞાન રહેલું જ છે. અને એ દ્રષ્ટિએ વાસ્તવમાં આ અંતઃકરણને ગુફા કહેવામાં આવે છે. ગુહ્યતે અસ્મિન સર્વમિતિ ગુહા. ગુહ્યતે, જેમાં છુપાયેલું રહે છે અંધકારને કારણે. છુપાયેલું કરીને અંદર ગુફાની અંદર પાછું કે આમ અંદર દટાયેલું કેવું નહીં, અભિવ્યક્ત જ છે, પરંતુ અંધકારને કારણે ન જણાય એમ. અને આ વસ્તુ મેં તમને કઈ પ્રમાણે કઠોપનિષદ અંદર બતાવ્યું. તમ દૂરદર્શમ ગૂઢમ અનુપ્રવિષ્ટમ ગુહાહિતમ ગહ્વરેષ્ઠમ પુરાણમ વગેરે વગેરે. ત્યાં કઠોપનિષદની અંદર પણ કહ્યું કે આ આત્મા અભિવ્યક્ત થયો છે, પણ ગુફામાં અભિવ્યક્ત થયો છે. જાણે કે એટલે આપણા આત્મા અંતઃકરણમાં જાણે કે છુપાયેલો એમ કહેવાય. અંતઃકરણ છે કેવી રીતે ખબર પડી? સ્વામી મને ખબર છે, મન મારું મન છે, બસ બેઠા આત્મા છુપાયેલો નથી. દેટ્સ ઓલ. આખું અંતઃકરણ પ્રકાશે છે, જેના પ્રકાશથી. એટલે તો પછી તમે છુપાયેલો કેમ બોલો છો? છતાંય આત્મા આવો સ્વયં પ્રકાશ હોવાને કારણે સતત પ્રકાશી જ રહ્યો છે, જેના પ્રકાશમાં અંતઃકરણ પણ પ્રકાશે છે. અંતઃકરણનું અસ્તિત્વ નક્કી થાય છે. માટે છુપાયેલો ન કહેવાય, પરંતુ એનું અજ્ઞાન હોવાને કારણે આપણે એને છુપાયેલો કહીએ છીએ. ચાલો, એટલે બુદ્ધિ ગુહાયામ પતી ગયું. બુદ્ધિ ગુહાયામ આત્મા પ્રકાશતે. આત્મા આ બુદ્ધિરૂપી ગુફામાં પ્રકાશિત થાય છે. અત્ર આ શરીરમાં, આ શરીરની અંદર બુદ્ધિરૂપી ગુફાની અંદર આત્મા પ્રકાશિત થયેલો છે. અને પછી આગળ કહે છે અવ્યાકૃતે આકાશે. અવ્યાકૃત આકાશનો લિટરલ સાચો અર્થ તો કારણ શરીર છે. એટલે હવે એમ કહેવું પડે કે આ અહીંયા બુદ્ધિરૂપી ગુફામાં કારણ શરીરમાં અભિવ્યક્ત પ્રકાશે છે, અભિવ્યક્ત થાય. તો તમે કહો સ્વામીજી આ શું બોલ્યા? બુદ્ધિ તો બુદ્ધિરૂપી ગુફા એટલે સૂક્ષ્મ શરીર, એમાં પાછું કારણ શરીરમાં અભિવ્યક્ત થાય. આવું વિચિત્ર કેમ બોલો છો? એટલે આપણે પછી અવ્યાકૃત આકાશનો અર્થ બદલી નાખીએ. અવ્યાકૃત આકાશ એટલે અવ્યાકૃત કહો, એનો અર્થ થાય છે કારણ શરીર. અવ્યાકૃતને માયા કહો કે કારણ શરીર કહો, એક જ વસ્તુ છે. પરંતુ આપણે એ અર્થ અહીંયા નહીં લઈએ, કારણ કે બુદ્ધિરૂપી ગુફા શબ્દ પણ જોડે છે. એટલે આપણે કહીશું અવ્યાકૃત આકાશે બુદ્ધિ ગુહાયામ, એટલે બુદ્ધિ કે અંતઃકરણ જે અવ્યાકૃત છે. એટલે શું? એકદમ પેલું સરોવર જે હોય ને, પવન ના હોય ત્યારે સરોવરની સપાટી કેવી હોય, બસ એવું. એટલે એક અત્યારે યોગનો શબ્દ વાપરું, બિલકુલ વિચારહીન દશા, થોટલેસ માઇન્ડ, એની અંદર પ્રકાશી રહ્યો છે. તમે જોજો, સૂર્યને તમારું પ્રતિબિંબ જોવું હોય ને, તો પેલું તરંગો બહુ જ હોય, બહુ જ હલન ચલન સપાટી પર, જળની સપાટી પર, તો તમે સૂર્યનું પ્રતિબિંબ જોઈ જ ના શકો.
પણ જો જળ કોઈ કારણ વશાત શાંત થઈ ગયું તો સૂર્યનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય. એ કહેવાનું આશય છે. અજંપો દૂર થઈ ગયો હોય મનમાંથી, તાણ દૂર થઈ ગઈ હોય, રજોગુણ દૂર થઈ ગયો હોય, એટલે તમારે કહેવાનો આશય શું છે? બહિર્મુક્તા જતી રહી. આટલું કહેવું એટલે અવ્યાકૃત આકાશનો અર્થ છે કે આટલે લઈ આવવો પડે. કારણ શરીરને બધું છોડી અહીંયા લઈ આવવો પડે. રજોગુણ દૂર થઈ જાય તો બહિર્મુક્તાને રજોગુણ જોડે જાય. બહિર્મુક્તા એટલે રાગદ્વેષ. રાગદ્વેષ શેના માટે છે? બહાર આ ગમે છે, પેલું નથી ગમતું, પેલું ગમે છે, પેલું નથી ગમતું. પેલાની તીવ્ર ઈચ્છા છે પકડવાની, અને આ વસ્તુની તીવ્ર ઈચ્છા છે ભગાડવાની, કોઈને પકડવાની, કોઈને બગાડવાની તીવ્ર ઈચ્છાઓ રહેલી છે. બસ એનું નામ બહિર્મુક્તા, એનું નામ રાગદ્વેષ, એનું નામ રજોગુણ. રજો રાગાત્મકમ વિદ્ધિ. અને માટે બહિર્મુક્તા જતી રહે તો અજંપો જતો રહે. રજોગુણ જાય એટલે અજંપો, ચંચળતા જતી રહે. શાંત બની ગયું અંતઃકરણ, જાણે કે વિચારહીન થઈ ગયું. બસ એ અહીંયા એનું નામ અવ્યાકૃત આકાશ. એમાં સરસ રીતે પ્રકાશ છે. એટલે પણ આવું શાંત અંતઃકરણની પણ શા માટે જરૂર? એટલે આપણે કહીએ છીએ કે ભાઈ વાસ્તવની અંદર અંતઃકરણમાં તો સમગ્ર અંતઃકરણ જ આ ચૈતન્યથી અભિન્ન હોવાને કારણે અંતઃકરણનો પ્રત્યેક વૃત્તિમાં ચૈતન્ય તો રહેલું જ છે. એને કારણે તો વૃત્તિ પ્રકાશે છે. પ્રતિબોધ વિદિતમ મતમ આપણે જોઈ ગયા. બોધમ પ્રતિ યદ વિદિતમ, જે પણ વૃત્તિ જે પણ આકારની બને, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના આકારની જે વૃત્તિ બને, પરંતુ એ વૃત્તિ જ્ઞાનમાં પરિણમે એનું કારણ પેલું ચૈતન્ય છે. કારણ કે વૃત્તિ તો જડ છે. તો વૃત્તિ શબ્દાકાર વૃત્તિ શબ્દ જ્ઞાન કેવી રીતે બની ગયું? સ્પર્શાકાર વૃત્તિ સ્પર્શ જ્ઞાન કેવી રીતે બની ગયું? સ્વાદાકાર વૃત્તિ સ્વાદ જ્ઞાન કેવી રીતે બની ગયું? રૂપાકાર વૃત્તિ રૂપ જ્ઞાન કેવી રીતે બની ગયું? મોબાઈલના આકારની વૃત્તિ મોબાઈલનું જ્ઞાન કેવી રીતે બની ગયું? તો પછી જ્ઞાન હોવું જોઈએ. એ જ્ઞાન એટલે કે આ ચૈતન્ય, અર્થાત ચૈતન્ય તો પ્રત્યેક વૃત્તિમાં વ્યાપેલું છે. એટલે જ્યારે મનમાં અનેક વૃત્તિઓ છે, અસંખ્ય વૃત્તિઓ, પ્રત્યેક વૃત્તિ જ્ઞાન વૃત્તિ બની ગઈ છે, જ્ઞાન બની ગયું છે. જે તે વિષયનું જે પણ હોય એનું કારણ આત્મા પ્રકાશી રહ્યો છે. સતત આત્મા એ વૃત્તિમાં અભિવ્યક્ત થયો છે. ચિદાભાસ એને કહું, ચિદાભાસથી પ્રકાશે સ્વામીજી. પણ ચિદાભાસ પોતે ચિત્તથી પ્રકાશે છે. એટલે છેવટે આપણે તો સોર્સની વાત કરો. શું તમે કહો કે આ જળ આટલું બધું પ્રકાશક કહેવા કે આ શું પેલી કારની સપાટી, સ્વામીજી જુઓ તો ખરા, એ કારની સપાટી જે છે એ સામે રહેલી દિવાલને પ્રકાશિત કરે છે. પણ આટલી ચળકતી કારની સપાટી એ સામે રહેલી દિવાલને પ્રકાશિત કરે છે, પરંતુ એ તો પેલો ઉછીનો પ્રકાશ છે. ચળકતી સપાટી જે છે એની ચળકાટ પેલા પ્રકાશને કારણે છે, સૂર્યને કારણે છે. એટલે વાસ્તવની અંદર એ પોતે સપાટી ચળકતી છે જ નહીં, એ તો જળ વસ્તુ છે. એટલે મતલબ કે અપ્રકાશિત છે. પરંતુ સૂર્યના પ્રકાશથી ઉછીનો પ્રકાશ લઈને ચળકતી સપાટી પેલી દિવાલને પ્રકાશિત કરે છે. સમજી ગયા? એટલે આપણે તો સોર્સની વાત કરવાની. આ તો ઉછીનો છે, ઉછીનું લીધેલું છે. એને ઉછીનો ધનવાન, ઉછીના ધનથી એ ધનવાન બનેલો હોય તેને આપણે કંઈ ધનવાન કહીએ? વાસ્તવમાં તો જેને પાસેથી ધન આવ્યું છે છેવટે એને જ આપણે તો વાત કરીએ, એની જ વાત કરીએ ને ધનવાન તરીકે. એવી વાત છે. અને માટે વાસ્તવની અંદર અંતઃકરણમાં અનેક વૃત્તિઓ હોય ત્યારે પણ ચૈતન્યથી જ પ્રકાશે છે. ચૈતન્ય જ પ્રકાશી રહ્યું છે. પરંતુ એવું અંતઃકરણ જેમાં અનેક વૃત્તિ હોય, બહિર્મુક્તા હોય, ત્યારે વાસ્તવની અંદર ચૈતન્ય જણાતું નથી. જેમ મેં તમને હમણાં જ કહ્યું કે જ્યારે પેલી સપાટી, સરોવરની સપાટી પર અનેક પ્રકારના તરંગો અર્થાત ખૂબ હલનચલન હોય ત્યારે તમે પેલો સૂર્યની અભિવ્યક્તિ જાણી નથી શકતા.
એવી ને એવી રીતે અંતઃકરણ પણ આવું ખૂબ જ રાગદ્વેષના વાયુને કારણે ખૂબ જ હલનચલન કરતું હોય ત્યારે અભિવ્યક્ત થયેલો ચૈતન્ય અંતઃકરણમાં અભિવ્યક્ત થયું હોવા છતાં પણ ઓળખી શકાતું નથી. અને માટે વાસ્તવની અંદર મનને શાંત કરવું જરૂરી છે. બહિર્મુખતામાંથી દૂર થવું જરૂરી છે. રાગદ્વેષનો પ્રભાવ ઘટાડવો જરૂરી છે. મનને સત્વ તરફ લઈ જવું જરૂરી છે. સત્વ અને શાંતિ જોડે જાય છે કારણ કે રાગદ્વેષનો અભાવ છે. સત્વ એ અંતઃકરણની પોતાની સ્થિતિ છે. રાગદ્વેષને કારણે અંતઃકરણ રજોગુણવાળું બને છે, ચંચળ બને છે. ચંચળતા એનો પોતાનો સ્વભાવ નથી, માટે આપણને ગમતું નથી. ચંચળ મન આપણને ગમતું નથી. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. ફરિયાદ છે આ તો, અર્જુનની ફરિયાદ. હા, ચંચળ, મારું મન ચંચળ. ચાલ ભાઈ, શાના માટે ફરિયાદ કરે છે? હાલવા દે છો ના. ના 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 ના, મનની શાંતિ ગમે છે. એટલે અહીં કહ્યું અવ્યાકૃત આકાશે બુદ્ધિ ગુહાયામ આત્મા પ્રકાશતે. આવું મન, સાત્વિક મન, અંતર્મુખ મન, રાગદ્વેષના પ્રભાવમાંથી મુક્ત થયેલું મન, ચંચળતાથી રહિત મન જે છે, એવી અંતઃકરણ, બુદ્ધિ ગુહાયામ એવા અંતઃકરણ રૂપી ગુફાની અંદર અત્ર આ શરીરમાં જ આત્મા પ્રકાશતે, આત્મા અભિવ્યક્ત થાય છે. એ એટલા માટે કહ્યું. અને આના માટે એક સરસ ઉદાહરણ અપાય છે. એ ઉદાહરણ આપીને આપણે બંધ કરીએ કે જેમ કે તમે મૂવી જોવા ગયા હો તો તમે સ્ક્રીનને ત્યારે જ જોઈ શકો છો જ્યારે ઇન્ટરવલ પડે અથવા પિક્ચર શરૂ થાય તે પહેલાં. જ્યારે મૂવી ચાલી રહી છે, પ્રોજેક્શન, પેલા પ્રોજેક્ટરમાંથી કરે છે ને, જ્યારે મૂવી ચાલતી હોય ત્યારે સ્ક્રીન જ જુઓ છો, ત્યારે સ્ક્રીનને જ જોઈ રહ્યા છો, સાચું કહું તો. પણ તમારું ધ્યાન સ્ક્રીન તરફ નથી. તમારું ધ્યાન એ પ્લોટ, એ પેલો એક્ટર, એની એક્ટિંગ કે એક્ટ્રેસની એક્ટિંગ, એક્ટ્રેસનો ડ્રેસ, એક્ટ્રેસે પહેરેલા નેકલેસ, આ બધા તરફ હોય છે. એ નેકલેસ પણ સ્ક્રીન છે અને પેલી એક્ટ્રેસની સાડી એ સ્ક્રીન જ છે. સમજો, આપણે આ ચર્ચા ચિત્રદીપ પ્રકરણની અંદર કરેલી. એ શું બોલ્યા ચિત્રદીપ? આવું શું? પંચદશીનો 6થો અધ્યાયમાં આપણે આ ચર્ચા કરી ગયા હતા. પેલી કેનવાસની ચર્ચા થઈ ત્યારે કે જગત જે છે, જગત એ આખું એક પેઇન્ટિંગ છે. ચાલો એ હવે ચર્ચા જવા દી. પણ ઇન શોર્ટ, સ્ક્રીન, ઇન ફેક્ટ ઇન્ટરવલ વખતે સ્ક્રીન જુઓ છો, પિક્ચર શરૂ થયું પહેલાં પણ સ્ક્રીન જુઓ છો, અને એ બેની વચ્ચેના ગાળામાં 1.5 કલાકનું જે પિક્ચર ચાલ્યું ત્યારે પણ તમે સ્ક્રીન જ જોઈ રહ્યા છો. પરંતુ સ્ક્રીન જોતા હોવા છતાંય હું જ્યારે તમને કહું કે સ્ક્રીન કેવી છે તો તમે કહો ઊભા રહો, હમણાં પિક્ચર પતવા દો, પછી હું કહું સ્ક્રીન કેવી છે. અરે ભાઈ, આ 1.5 કલાકે તું સ્ક્રીન જ જોતો હતો. ના, 1.5 કલાક દરમિયાન બીજું બધું જોતો હતો, ત્યારે સ્ક્રીન ધ્યાનમાં નહોતી આવતી. હા, પેલો એક્ટ્રેસનો પેલું એણે કરેલો ચાંદલો પણ સ્ક્રીન છે, યાદ રાખો. એક્ટ્રેસના વાળ સ્ક્રીન છે. કેટલા સરસ વાળ! તમારી નજર ક્યાંક બીજે છે, તમે જાણતા જ નથી કે એ ખરેખર સ્ક્રીન જ જોઈ રહ્યા છો તમે. એક્ટ્રેસે પહેરેલા ચપ્પલ સ્ક્રીન છે, પણ આપણે એક્ટ્રેસના ડ્રેસ કે એક્ટરનો દેખાવ જે પણ હોય, કે એક્ટરની અદાઓ કે એક્ટ્રેસનો ડાન્સ, અને એ પેલો પ્લોટ, પેલો શું પેલો વિલને પડદો છે, એક સ્ક્રીન છે, અને પેલો વિલનની આંખો સ્ક્રીન છે, અને વિલનની આંખોમાં રહેલો ક્રોધ એ સ્ક્રીન છે, અને એક્ટરનીમાં રહેલી આમ મૂછ એ પણ સ્ક્રીન છે. શું કહેવું તમને વધારે? પણ આપણું આ રાગદ્વેષને કારણે એ હમણાં પેલો પાછો પડે છે. આપણા એક્ટરને ના મારે તો સારું. એ એક્ટરને આમ કેટલાક લોકો તો બૂમો મારતા હોય છે. એક્ટર આમ જઈ રહ્યો ને ત્યાં પેલો પાછળથી આમ કંઈક પિસ્તોલ રાખીને આમ જતો હોય વિલન, આપણે બૂમ પાડી ભાઈ, એ જો પાછળ આવું છે. એટલે સ્ક્રીન કેવી છે એવા પ્રશ્નનો ઉત્તર આપવા માટે તમે ઇન્ટરવલની વાત કરો છો મને, અથવા તો પિક્ચર પહેલાંની વાત કરો છો. હું કહું છું સદાય સ્ક્રીન જ રહેલી છે, છતાં પણ આ બધો ઘોંઘાટ શમી જાય
ત્યારે તમે સ્ક્રીન જોઈ શકો છો. સ્ક્રીન જાણે કે જોઈ શકો છો. એવી જ રીતે આ બધો ઘોંઘાટ ચાલતો હોય ત્યારે આત્માની અભિવ્યક્તિમાં જ ઘોંઘાટ દેખાય છે બધો. સ્ક્રીન વગર આ કોઈ મૂવી જ ન દેખાય. સમજો કે સ્ક્રીન કાઢી લીધી, સમજ એવું છે, સ્ક્રીન કાઢી લેતા હોય છે પિક્ચર દરમિયાન. માટે હું તમને આન્સર નથી આપી શકતો સ્ક્રીન કેવી છે. ક્યાં વાત કરતે હો, સ્ક્રીન કાઢી લો તો મૂવી જ ના દેખાય. એટલે વાસ્તવની અંદર, પરંતુ તમે સ્ક્રીનના દર્શન કરવા માટે જેમ પિક્ચર પતવાની રાહ જુઓ, એવી જ રીતે આ બધો ઘોંઘાટરૂપી પિક્ચર, મનમાં પણ પિક્ચર ચાલે છે, એ શાંત થાય એની તમે અપેક્ષા રાખો. ત્યારે પેલી આત્મા અભિવ્યક્ત થાય છે એવું કહો છો, પણ બાકી એવું નથી. સદાય આત્મા તો અભિવ્યક્ત થયેલો જ છે, વગેરે વગેરે વગેરે. હવે બધું પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.